સ્વાગત મહત્વના સમાચાર ગુજરાતીઓની માફી માંગવા છતાં મલ્લિકાર્જુન ખડગે સામે આક્રોશ યથાવત ભાજપ પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવીના ખડગે પર પ્રહાર મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ઘનશ્યામ ગઢવીએ ગણાવ્યું આપત્તિજનક અપમાનજનક નિવેદન બદલ ખડગે સામે કાર્યવાહીની ઘનશ્યામ ગઢવીની માંગ તો મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈ અને ભાજપમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવીના ખડગે પર પ્રહાર મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ઘનશ્યામ ગઢવીએ ગણાવ્યું આપત્તિજનક અપમાનજનક નિવેદન બદલ ખડગે સામે કાર્યવાહીની ઘનશ્યામ ગઢવીની માંગ। રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી ખડગેજીએ કેરાલામાં એમની એક ચૂંટણી સભામાં એવું કીધું કે ગુજરાતની જનતા અભણ અને મૂર્ખ છે। કોઈ પણ એક રાજ્યની આખી જનતા માટે આવું બોલવું એ આ પહેલા તો આ દેશને ભાગલા તરફ દોરી જવાની વાત છે। એક રાજ્યની 650 કરોડની જનતાનું અપમાન છે, એની અસ્મિતા ઉપરનો આ ઘા છે। એક રાજ્યની જનતાને મૂર્ખ અને અભણ કહેવી એ સમગ્ર રાષ્ટ્ર માટે પણ ભાગલાવાદી વૃત્તિ કહેવાય। હું મારી રીતે હું ગુજરાતી તરીકે આજે આ વિરોધ કરું છું, પણ હું એક વિરોધ કરું એના કરતાં ગુજરાતના તમામ લોકોનું જે અપમાન કર્યું છે, એમની સાથે જે વ્યવહાર કર્યો છે, એના આવનારા દિવસોમાં આ ગુજરાતની જનતા કોંગ્રેસને જવાબ આપશે।